સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપ સૌનું મા આશાપુરા એજ્યુકેશનલ વિડીયોમાં, જેમાં હું મેઘના વડગામાં આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12માં ઓસી એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં પ્રકરણ 2, જેનું નામ છે સંચાલનના સિદ્ધાંતો. હવે ગયા વિડીયોમાં આપણે સંચાલનના ખ્યાલ, એના સ્વરૂપ એટલે કે એના લક્ષણ અને મહત્વ વિશેની ચર્ચા કરી ગયા છીએ. હવે આજના વિડીયોમાં આપણે જે ચર્ચા કરવાના છીએ એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો ટૉપિક કહી શકાય એવો છે. હવે એક્ઝામમાં તમને સંચાલનની વિચારધારાઓ વિશે સમજાવો અથવા તો વર્ણવો એ વિશેની પ્રશ્ન છે એ તમને ખાસ પૂછાતા હોય છે. એનામાં પણ પ્રશિષ્ટ વિચારધારા સમજાવો એ તમને પાઠ્યપુસ્તકમાં પેરેગ્રાફ સ્વરૂપમાં આપવામાં આવેલા છે. એટલે કે પેરેગ્રાફ સ્વરૂપે તમે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તમે જ્યારે એની રજૂઆત કરો છો તો સામેવાળા જે પણ પેપર ચેકર છે એને જે તે બાબત પેરેગ્રાફ સ્વરૂપે હોય તો વાંચવામાં કદાચ કંટાળો પણ આવી શકે. જ્યારે એને એ બાબત આપણે એકદમ પોઈન્ટ દ્વારા વ્યવસ્થિત રીતે જો રજૂઆત કરેલી હોય તો તમે તમારા પ્રશ્નની રજૂઆત ખૂબ સારી રીતે કરી શકો છો. તો આજે આપણે જોવાના છીએ એનામાં જે પણ પ્રશિષ્ટ વિચારધારા છે એ પ્રશિષ્ટ વિચારધારા સમજાવો. તમને 4 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે, અથવા તો એનો જે પ્રશિષ્ટ વિચારધારાનો અર્થ છે એ તમને 1 માર્ક્સમાં અચૂકથી પૂછાતો હોય છે. એનો અર્થ છે એ તમે IMP પ્રકારનો કહી શકો. અને એને પ્રશ્નની રજૂઆત જે છે એ મેં અહીંયા તમને પેરેગ્રાફ સ્વરૂપે નહીં પણ પોઈન્ટ સ્વરૂપે આપેલી છે, જેથી તમને સમજવામાં પણ એ વસ્તુ સરળ રહે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં એમ કીધું છે કે સંચાલનની વિચારધારાઓ કઈ કઈ અથવા તો શું છે વિચારધારા. તો સંચાલનમાં થયેલા સંશોધનના કારણે એનો શું થયો છે? વિકાસ થયો છે. સંચાલન જ્યારે કરવામાં આવે છે તો સંચાલનમાં આપણે પ્રથમ પ્રકરણની પ્રસ્તાવનામાં જોયું હતું કે આદિમાનવથી સંચાલનની પ્રક્રિયા જે છે એ ચાલતી આવે છે. સંચાલનમાં કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું હોય ત્યારે 2 થી વધુ વ્યક્તિઓ જો હોય ત્યારે એ બાબત કેવી બની જાય છે? સંચાલનને લગતી બની જતી હોય. હવે આદિ માનવથી એટલે કે પ્રાચીન સમયથી જ્યારે સંચાલનની પ્રવૃત્તિ થતી હોય ત્યારે સંચાલન જેમ જેમ થતું જાય, જેમ જેમ સંચાલનમાં નવા નવા અનુભવ વ્યક્તિ મેળવતા જાય એમ એ શું કરે છે? સંચાલનમાં સંશોધન હાથ ધરે છે. અને એ સંશોધનને આધારે એનામાં શું પ્રાપ્ત કરે છે? વિકાસના પ્રયત્નો પ્રાપ્ત કરતા જોવા મળે. એટલે કે જેમ જેમ સંચાલનમાં વિકાસ થતો જાય એમ નવા નવા સંશોધનો ઉદ્ભવ થતા જાય. એ સંશોધનને આધારે શું થાય છે? સંચાલનમાં નવા નવા વિકાસ, નવા નવા દ્રષ્ટિબિંદુઓ આવતા જાય છે. ત્યાર પછી સમયના દ્રષ્ટિબિંદુના આધારે પણ એ બાબતની શું કરવામાં આવે છે? રજૂઆત કરવામાં આવે છે. જેમ આદિમાનવમાં જે રીતની સંશોધન અથવા તો જે રીતનું સંચાલન કરવામાં આવતું હતું એ પછી સમયાંતરે શું થતું ગયો? એનામાં ફેરફાર આવતો ગયો. એટલે કે જેમ જેમ સમય બદલાય છે એમ એમ સંચાલનની જે રજૂઆત કરવાની રીત છે એ રીતમાં પણ શું આવે છે? ફેરફાર થતો જોવા મળતો હોય છે. ત્યાર પછી કીધું છે કે અલગ અલગ દ્રષ્ટિબિંદુના કારણે તમે જે સમયના આધારે અલગ અલગ દ્રષ્ટિબિંદુ એટલે કે અલગ અલગ રીતે એની રજૂઆત કરો છો ત્યારે એના રજૂઆતના દ્રષ્ટિબિંદુના કારણે તમને અલગ અલગ પ્રકારની શાખાઓ જોવા મળે છે. એ શાખાઓના આધારે તમે એ શાખાની પેટા શાખાની રજૂઆત કરતા થાઓ છો. એટલે કે કોઈ એક મુખ્ય બાબત છે એ મુખ્ય બાબતને સંલગ્ન કોઈ અન્ય બાબત હોય તો એ શું કહેવાશે? એની પેટા શાખા કહેવાશે. તમે સમયના આધારે, રજૂઆતના આધારે જે પણ કાંઈ વિચારધારા દર્શાવો છો એ વિચારધારાની કોઈ પણ ચોક્કસ શાખા અને પેટા શાખાઓ તમને જોવા મળે છે. ત્યાર પછી આ જે વિચારધારાનો અભિગમ છે એ અભિગમ અલગ રીતે અહીંયા જોવા મળ્યો છે. એટલે કે અલગ અલગ પ્રકારની વિચારધારાઓ આ સંચાલનમાં સંચાલકો આપતા ગયા છે. એમાં સૌથી પહેલી જે છે એ પ્રશિષ્ટ વિચારધારા અહીંયા જોવા મળી છે. હવે સૌથી પહેલાં એના અર્થની વાત કરીએ. અર્થ મેં કીધું એમ મુજબ 1 માર્ક્સમાં તમને અચૂકથી પૂછાય એવો આ પ્રશ્ન છે. તો એની વ્યાખ્યામાં છે કે સંચાલન અંગેની વિવિધ વિચારધારાઓ, જે પૈકી વિચારધારાઓ 19મી સદીના તમે જ્યારે વ્યાખ્યા લખો ત્યારે આ જે શબ્દ છે એ અચૂકથી આવવો જોઈએ, કારણ કે આ કેવી છે? પ્રશિષ્ટ વિચારધારાઓ અહીંયા જોવા મળે છે. એટલે કે સંચાલનની જે કાંઈ વિચારધારાઓ છે એ ઘણી બધી સદીઓથી આ સંચાલનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. માટે સંચાલનનો જ્યારે તમે અર્થ લખો છો ત્યારે સંચાલનના અર્થમાં 19મી સદીનો અંત એટલે કે 19મી સદીના અંત સુધી રજૂ થઈ તેને આપણે કહીશું પ્રશિષ્ટ વિચારધારા. ફરી એકવાર પ્રશિષ્ટ વિચારધારાનો અર્થ લઈએ. એમાં ખાસ તમે જ્યારે પ્રશ્નનો જવાબ લખો છો ત્યારે 19મી સદી આ શબ્દ અચૂકથી આવવો જરૂરી છે.
સંચાલન અંગેની જે પણ કાંઈ વિચારધારા એટલે કે વિવિધ વિચારધારાઓ, જે પૈકી વિચારધારા 19મી સદીના અંત સુધી, જ્યારે આ વિચારધારા રજૂ થઈ ત્યારે શું હતું, 19મી સદીનો અંત જોવા મળતો હતો. એટલે કે 19મી સદીના અંત સુધી રજૂ થઈ તેને આપણે શું કહીએ છીએ, પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખાવીએ છીએ. અને આ પ્રશિષ્ટ વિચારધારાના કોણ પ્રણેતા હતા અથવા તો કેણે આ પ્રશિષ્ટ વિચારધારામાં ફાળો આપેલો છે એવું પણ તમને પૂછાય. તો એમાં પ્રણેતા તરીકે ફ્રેડરિક ટેલર, હેનરી ફ્યોલ, મેક્સ વેબર, ગિલબર્ટ અને હેનરી બેન્ટ, આ 5 જેટલા વિચારકો છે એણે પ્રશિષ્ટ વિચારધારામાં પોતાનું યોગ્ય યોગદાન આપેલું છે. હવે જ્યારે તમને પાઠ્યપુસ્તકમાં આને આ વસ્તુ પેરેગ્રાફ સ્વરૂપે આપેલી છે એ વસ્તુને આપણે પોઈન્ટ વાઇઝ જોઈએ તો સૌથી પહેલાં ફ્રેડરિક ટેલરના વિચાર શું છે અથવા તો ફ્રેડરિક ટેલર આ પ્રશિષ્ટ વિચારધારા વિશે શું કહેતા હતા. તો એમણે કીધેલું હતું કે આ જે પદ્ધતિ છે એ પ્રણાલીગત પદ્ધતિ છે. એટલે કે પ્રણાલીગત પદ્ધતિ દ્વારા એણે શું આપ્યું, સંચાલનના સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો આપ્યા છે. આ સિદ્ધાંતોને આધારે સંચાલનની અનેક પ્રકારની જે તે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી હોય છે. એટલે કે સંચાલનના કાર્યો જો આપણને કરવા હોય તો એમણે અનુભવેલા, એમણે રજૂ કરેલા જે પણ પ્રણાલીગત સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની અહીંયા આપણને રજૂઆત કરવાની રહે છે. હવે એમના જે તે સિદ્ધાંતો હતા એ સિદ્ધાંતોમાં એમણે સૌથી વધુ શેના ઉપર ભાર મૂક્યો, તો સમય નિરીક્ષણ ઉપર અને ગતિ નિરીક્ષણ ઉપર. સમય નિરીક્ષણ એટલે કે અમુક સમય દરમિયાન જે કાર્ય કરવાનું છે એ કાર્ય માટેનો જે તે સમય છે એ સમય નિશ્ચિત કરવામાં આવતો હોય છે. આ સમયને આધારે જ દરેક પ્રકારના કાર્ય છે એ કાર્ય સરળતાથી થઈ શકે છે. એટલે કે કોઈ પણ પ્રકારનું જ્યારે કાર્ય કરવાનું હોય ત્યારે એ કાર્ય માટે સમય નિશ્ચિત બાંધી દેવામાં અહીંયા આવતો હતો. એટલે કે જે કાર્ય આપણને જોઈતું હોય એ નિશ્ચિત સમય મર્યાદામાં આપણે મળી રહેતું હતું. ત્યાર પછી ગતિ નિરીક્ષણ. ગતિ નિરીક્ષણ એટલે કે જે તે કર્મચારી છે એ કર્મચારીને જે તે કાર્ય કરે છે એ કાર્યની ગતિ ઉપર ધ્યાન આપવામાં આવતું હતું. એટલે કે કોઈ મંદ ગતિએ કાર્ય કરે છે, કોઈ ઝડપથી કાર્ય કરે છે, અથવા તો કેવા પ્રકારના પ્રોત્સાહનને કારણે એની ગતિમાં વધારો થાય છે. એટલે કે ખાસ ફ્રેડરિક ટેલરના જે તે સિદ્ધાંતો હતા સંચાલનમાં એનામાં એમણે સમય નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણ ઉપર સૌથી પહેલાં ભાર મૂકેલો છે. અને વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતમાં એમણે ઉત્તેજન વેતન પ્રથા જે છે એ સૌથી પ્રદાન કરેલું છે. આ તમને 1 માર્ક્સમાં MCQમાં કે કોઈ પણ અન્ય જગ્યાએ વિધાન સમજાવવામાં ખાસ આ બાબત પૂછાઈ શકે. ફરીથી જોઈએ તો ફ્રેડરિક ટેલર જે છે એ આધુનિક અથવા તો આધુનિક વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતના પિતા તરીકે ઓળખાય છે. એમ પૂછાય કે ફ્રેડરિક ટેલર સંચાલનના સિદ્ધાંતોના પિતા તરીકે કોણ ઓળખાય છે, તો ફ્રેડરિક ટેલરને સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે એમણે સંચાલનના સિદ્ધાંતમાં ઉત્તેજક વેતન પ્રથા આપેલી છે અને એ વેતન પ્રથાને આધારે સમય નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણ ઉપર ભાર મૂકવાનું કાર્ય કોણે આપેલું છે સિદ્ધાંતો તરીકે, ફ્રેડરિક ટેલરે અહીંયા આપેલું છે. તો આટલી બાબત એમાં મહત્વની જોવા મળે છે. ત્યાર પછીના બીજા વિચારક છે હેનરી ફ્યોલ. હેનરી ફ્યોલના મતે સંચાલન શું છે, તો એનામાં સંચાલનના સામાન્ય સિદ્ધાંતો એણે આપેલા છે અને એમાં એમનું નોંધપાત્ર પ્રદાન પણ રહેલું છે. એટલે કે જે સંચાલન આપણે કરીએ છીએ એ સંચાલનમાં જે તે સામાન્ય બાબતો હોય, આયોજન કરવું, વ્યવસ્થા તંત્રને હાથમાં લેવું, કર્મચારી હોય એના માટેનું કાર્ય કરવું, તો એ સંચાલન માટે જે પણ કંઈ સામાન્ય સિદ્ધાંતો છે એ સામાન્ય સિદ્ધાંતોને અહીંયા ધ્યાનમાં લેવામાં આવેલા છે. ત્યાર પછી અલગ અલગ અથવા તો જુદા જુદા કાર્યોની જે તે સપાટી છે એ સપાટીની મર્યાદા અહીંયા એમણે નક્કી કરી છે. આપણે જોઈએ કે સંચાલનની 3 સપાટી જોવા મળે છે, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો આ 3 સપાટી દ્વારા જે કાંઈ કાર્ય કરવામાં આવતા હોય એ કાર્ય માટે શું કરવામાં આવે છે, નિશ્ચિત મર્યાદા નક્કી કરવામાં આવી કે ઉચ્ચ સપાટી દ્વારા જે પણ અધિકારીઓ છે એ મુજબનું કાર્ય કરશે અથવા તો એની મર્યાદા ત્યાં સુધીની નક્કી કરવામાં આવી. ત્યાર પછી મધ્ય સપાટી હોય તો મધ્ય સપાટીના વિભાગીય અધિકારીઓ હોય તો એ અધિકારી કઈ રીતની મર્યાદા નક્કી કરશે, તો એ મર્યાદા નક્કી કરવામાં આવી. તળ સપાટીના વ્યક્તિઓ છે તો એને માત્ર જે પણ ઉચ્ચ સપાટી દ્વારા લીધેલા નિર્ણયો છે એનું અમલ કરવાનું કાર્ય કરવાનું છે, એને કોઈ પણ પ્રકારના જાતે નિર્ણય લેવાના નથી. તો એ બધી જ અહીંયા શું કરવામાં આવી છે, એની મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે.
ત્યાર પછી જુદા જુદા સ્તરની ફરજ બજાવનાર માટે એ માર્ગદર્શક રૂપ બન્યું છે. અહીંયા તમે જે જોયું કે સંચાલનની 3 સપાટીઓ આપણને જોવા મળી. સંચાલનની જે 3 સપાટીઓ છે, ઉચ્ચ, મધ્યમ અને તળ સપાટી. તો આ 3 સપાટીમાં જે પણ વિભાગીય અધિકારી હશે, ઉચ્ચ અધિકારી હશે અને તળ સપાટીના નિરીક્ષક કે જોબર જે પણ વ્યક્તિઓ છે, જે પણ કર્મચારીઓ છે, એને કઈ રીતે કાર્ય કર્યું, કઈ રીતે કાર્ય કરવું, એ માટે શું બને છે, આ ફ્રેડરિક ટેલરના સિદ્ધાંતો છે એ માર્ગદર્શક રૂપ બને છે અને તે સારી રીતે એનામાં કાર્ય કરી શકે છે. ત્યાર પછીનું છે મેક્સ વેબર. એમણે કીધું છે કે અમલદારશાહીના સિદ્ધાંતો એમણે સંચાલનના સિદ્ધાંતો છે એમાં રજૂ કર્યા કે જે પણ કાંઈ કાર્ય કરવાનું છે એ આ જ રીતે કાર્ય કરવાનું છે. એટલે કે જેને કહીએ કે આપ ખુદશાહી જેવું વલણ, કે જે કાંઈ સિદ્ધાંતો નક્કી કરેલા હોય એ સિદ્ધાંત મુજબ જ કાર્ય થવું જોઈએ, એના સિવાય કોઈ અન્ય રીતે કાર્ય થવું જોઈએ નહીં. એટલે કે સિદ્ધાંતોને જડતાથી અહીંયા લેવામાં આવે છે. સિદ્ધાંતોમાં કોઈ પણ પ્રકારના સમય સંજોગો અનુસાર અહીંયા પરિવર્તન કરવામાં આવતું નથી. ત્યાર પછી 19મી સદીના અંતમાં એમની જે કેટલીક મર્યાદાઓ જોવા મળી. આખા જે આ વિચાર પ્રશિષ્ટ વિચારધારા છે સમયાંતરે, એટલા માટે અહીંયા જે અર્થ આપણે જોયો એ અર્થમાં 19મી સદીનો અંત આપણે અહીંયા જોયો. એ તો 19મી સદીનો જ્યારે અંત હતું ત્યારે પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક મર્યાદાઓ આપણને જોવા મળી. એમાં પહેલી મર્યાદા છે કે એનામાં માત્ર નાણાકીય ઉત્તેજન જ વધુ હતું. કોઈ પણ બાબત અથવા તો જે પણ કંઈ કાર્ય કરવામાં આવે એનો ધ્યેય જે હોય એ નફા પ્રાપ્તિનો હોય, એટલે કે નાણાકીય લાભ મેળવવાનો હોય, જે સ્વાભાવિક રીતે દરેક ધંધાકીય એકમનો અહીંયા જોવા મળે છે. પરંતુ અહીંયા જે નાણાકીય ઉત્તેજન હતું એ સૌથી વધારે પ્રમાણમાં હતું. એના માટે કોઈ અન્ય બાબતો હોય કે માનવીય બાબતો કે સંચાલનના વાતાવરણને કઈ રીતે યોગ્ય રીતે પુરવાર થવું, એ કોઈ અન્ય બાબતોમાં ધ્યાન આપવામાં આવતું નહીં. માત્ર ને માત્ર નાણાકીય ઉત્તેજન કઈ રીતે, વધુ નાણાં કઈ રીતે મેળવવા, માત્ર એને જ ઉપર ફોકસ નાખવામાં આવતું હતું. ત્યાર પછી માનવીય જે પણ કાંઈ અભિગમ હોય એમાં ઓછું મહત્વ આપવામાં આવતું. એટલે કે જે પણ ધંધાકીય એકમ છે એ ધંધાકીય એકમમાં કર્મચારી છે એ માત્ર એક સાધન તરીકે જ એમને ટ્રીટ કરવામાં આવતા. એક સાધન તરીકે, જેમ ભૌતિક સાધનો હોય, યંત્ર છે, સામગ્રી, તો એની પાસેથી આપણે જે મુજબનું કામ મેળવીએ એ મુજબનું જ કાર્ય જે છે એ માનવ પાસેથી મેળવવામાં આવતું, કર્મચારી પાસે મેળવવામાં આવતું. એટલે કે સંચાલનના આ પ્રશિષ્ટ વિચારધારામાં માનવીય અભિગમને ખૂબ જ ઓછું મહત્વ અહીંયા આપતા જોવા મળ્યું છે. આ તો એનું બીજી મર્યાદા. ત્યાર પછી ત્રીજી મર્યાદા હતી કે એનામાં અવૈધિક જે સંબંધો છે એ સંબંધોની અહીંયા અવગણના કરવામાં આવી. આપણે જે પણ કર્મચારી હોય ધંધાકીય એકમમાં એના પ્રત્યેની જે તે કાંઈ લાગણી રાખવાની હોય કે માનવીય અભિગમ રાખવાના હોય એવું કાંઈ નહીં. કર્મચારી છે, વેતન આપો અને એની પાસેથી કાર્ય કરાવવાનું છે. આવું જે તે અમાનવીય વર્તન છે એ અમાનવીય વર્તન, અમાનવીય જે તે સંબંધો છે એ અહીંયા જોવા મળતા હતા. એટલે કે કર્મચારી અને માલિક વચ્ચેનું જે પણ કાંઈ સંબંધ હોવા જોઈએ એ અહીંયા માનવીય સંબંધો અહીંયા જોવા મળતા નહીં. તો આ હતી એની પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદા. તમને પૂરેપૂરો જે આખો પ્રશ્ન છે એ 5 માર્ક્સમાં પણ પૂછાઈ શકે, 4 માર્ક્સમાં પૂછાય, તો એ રીતે તમે મુદ્દા પ્રમાણે અહીંયા લખી શકો. માત્ર તમને એનો અર્થ પૂછાય તો અર્થ પણ તમે લખી શકો છો, અને જ્યારે પણ સંપૂર્ણ માહિતી પૂછવામાં આવી હોય ત્યારે તમે એનો અર્થ, એના જે તે વિચારકો શું કહેવા માંગે છે એ વિચારો અને સાથે સાથે એની મર્યાદા પણ દર્શાવવાની રહેશે. તો આજના લેક્ચરમાં આપણે જોયું કે પ્રશિષ્ટ વિચારધારા એટલે શું એ વિશેની ચર્ચા આપણે કરી. આગળના સેશનમાં કોઈ નવા ટોપિક સાથેની ચર્ચા આગળ વધારીશું. થેન્ક યુ.